જય શ્રી કૃષ્ણ બધાના, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, જય ચામુંડમાં. તો આજે માની બર્થડે છે, એટલે ચામુંડ માની દીકરીના બર્થડે છે. તો તમને બધાને ખબર જ હોય કે આજ ચામુંડ માની દીકરી કોણ છે. અમુક અમુકના ખબર હોય, અમુક અમુકના ખબર હોય કે ન હોય ખબર નથી, પણ મને જેટલું ખબર છે મારી કુળની દેવીની દીકરી કોણ છે. એને આજે બર્થડે છે એટલે કોટી કોટી પ્રણામ કરું છું એમને પણ. આજ બધાને કહેવાનું છે કે મારી આજ મેલેડી માની બર્થડે છે, તો એટલે બધાને કહું છું કે મારી મેલેડી માને કઈ દિલથી હેપી બર્થડે. ભગવાન એવા જ હસતા ખેલતા રાખજો. મારા જે પણ મારા વિડીયો જોતા હશે અને લાઈક કરે છે એમને બધાના આશીર્વાદ આપજો માં. અને જે પણ એને સુખ દુઃખ હોય એ દૂર થઈ જવું જોઈએ. બસ એટલી તમારે માટે માંગુ છું ભાઈ, મારા ભાઈ બહેન માટે. તો મારા વિડીયો જોતા રહેજો તમે. અને મારી વિડીયોમાં કેવું છે કે આજ મેલેડી માના સ્પેશિયલ વિડીયો બનાવીશ કે એને વિશ કરવા માટે મારા યાદગાર રહેશે આજના દિવસ. અને એના પહેલે બે ત્રણ દિવસ પહેલે ખોડિયાર માની પણ બર્થડે હતું, એટલે ખોડિયાર માના પણ કઈ દિલથી અમે તો વિશ કર્યા જ છે, પણ વિડીયો નથી બનાવી. એટલે આજે જ એમને પણ વિશ કરીશ કે હેપી બર્થડે મારી ખોડિયાર માં. કેમ કે માતાજી પહેલે ઈ આવશે, પછી છોકરા આવશે. આપણ તો નાના બાળક છે એને સામે. એટલે બધાને કહું છું કે વિડીયો જેને પણ જે ભાઈ બહેન છે જોતા હોય મારા વિડીયો, એમાં હેપી બર્થડે માને જરૂર વિશ કરજો તમે. તો મને બહુ સારું લાગશે. કેમ કે મને એવું લાગશે કે મને નહીં, મારી કહેવાતું ને એમ નથી કહેતી તમને કે વિશ કરો. તમારી મરજી હોય, તમારી દિલથી ને એમ આવતું હોય કે માતાજીના આજ મેલેડી માની બર્થડે છે તો એની ઉપર તમને હેપી બર્થડેના કમેન્ટ કરવું છે તો જરૂર કરજો તમે. મારા ભાઈ બહેનોને કહું છું. એટલે કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફી માંગુ છું. એટલે આવી રીતના પ્રેમ આપજો અને એવી જ રીતના હસતા ખેલતા રાખજો અમને. બસ ભગવાન કરે તમને સુખી રાખે બધાના. અને તમે પોતાના લાઈફમાં હસતા ખેલતા રહો, દુઆ કરું છું ભગવાન સામે. તો મજા આવી આજે. અને એને પહેલે પણ બહુ મોટી ખુશખબરી છે, એ પણ ખુશખબરી જરૂર તમને કહીશ. કેમ કે મારા ફેમિલીના જણાવવું બહુ જ જરૂરી છે કે અમારા લાઈફમાં બહુ મોટું વસ્તુ આવવા વાળું છે, પણ અત્યારે જાહેર નહીં કરવાનું. જ્યારે ટાઈમ આવશે ત્યારે વિડીયો બનાવીશ. એટલે એવું જ પ્રેમ દેતા રહેજો. માતાજીના પણ બર્થડે છે તો આજ મળવા જવાનું છે માતાજીને મંદિરે. અને એને માટે ઘરે પણ કંઈક મીઠું બનશે આજે. હું બનશું એ નહીં, પણ વિડીયો જરૂર બનાવીશ કે હું બનાવું માતાજીના ફેવરેટ વસ્તુ શું છે એ તમને વિડીયોમાં બતાવીશ. ફર્સ્ટ ટાઈમ માતાજી માટે કંઈક બનાવવાનો ચાન્સ આવ્યા છે. એમ તો અમે ઘરે બનાવું છું માતાજીને જે ગમતું હોય, પણ આજ પહેલી વાર મારે મેલેડી માં માટે બનાવીશ. એટલે દિલથી થેન્ક યુ, ધન્યવાદ કહું છું બધાના. મારા વિડીયો જે પણ ભાઈ બહેન જોતા હોય એના માટે થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.